અચાનક રાજકોટ જવાનું થયું. રાજકોટમાં ગોઠણ પાણી ભરાઈ ગયું. બપોરની આવી ભયાનક ગરમીમાં મારે જવાનું છે રાજકોટ. 3:30 વાગ્યાનું પ્લેન છે. એરપોર્ટે પૂકીને જોયું તો પ્લેન આવી ગયું હતું. આજે હવે એસી વાળા પ્લેનમાં જવાનું. મને એરપોર્ટે મૂકવા આવ્યો તો ભવિષ્યનો કોન્સ્ટેબલ. એની ચશ્મા પોલીસ વાળા જેવા લઈ લીધા. ભવિષ્યમાં કોન્સ્ટેબલ બની જાય તે કામ આવે ને. પ્લેનમાં આજે આગળની સીટ મળી. હમ જહાં બેઠતે લાઈન વहीं से शुरू होती है. સાપર પૂગ્યા વરસાદ કે મારું કામ. વરસાદ નાની બાકાજીકી બોલાવતો. રાજકોટ પૂગ્યા વરસાદે બાકાજીકી બોલાવવાનું બંધ કરી દીધું. આતંક મચાવવાનું ચાલુ કરી નાખ્યું. મેં પ્લાન આખો બનાવી નાખ્યો તો મેં રાજકોટ જાય અટલ સરોવરે આટો બાટો મારશું. પણ વરસાદ આખા પ્લાન ઉપર આટો મારી નાખ્યો. રસ્તા ઉપર હાવ ગોઠણ પાણી ભરાઈ ગયું. આમને વરસાદ જો તો કાલે એક્ઝામ દેવા કેમ જાવ? વરસાદના લીધે બસમાં પાણી આવી ગયું. માન રાજકોટ એરપોર્ટે પૂગ્યો. પછી ડાયરેક્ટ દોસ્તારને ફોન કરીને બોલાવી લીધો. અહીંયા વરસાદના લીધે હાવ ગોઠણ પાણી ભરાઈ ગયું. અહીંયા ટ્રાફિક એ બહુ. બીજા દિવસની સવારે 6:30 વાગે વયો ગયો એક્ઝામ સેન્ટરે. એક્ઝામ ને હજી 2 કલાકની વાર. એક્ઝામ દઈને બહાર નીકળ્યો તો 12:30 વાગી ગયા હતા. હું વયો ગયો તો ક્રિસ્ટલ મોલમાં. પણ અહીંયા આટલું બધું કઈ જોવા જેવું નહોતું. એ તો શરૂ હોતે ही खत्म हो गया. મોલમાંથી ડાયરેક્ટ વયો ગયો તો રાજકોટ બસ સ્ટેન્ડે. બસ સ્ટેન્ડે જઈને જોયું તો આટલું બધું ટ્રાફિક. પણ આ ટ્રાફિક મને નહીં નડે. કેમ કે મેં એસી ની લક્ઝરી બસ બુક કરાવી. અમારા બધા માટે અલગ વેઇટિંગ રૂમ હોય. જ્યાં તમારી બસ કઈ આવવાની ને આ ટીવીમાં બતાવી દી. પણ આજે એ બસ ટ્રાફિકના લીધે અડધી કલાક મોડી છે. બેહી ગયો તો હું બસમાં. આ છે જીએસઆરટીસી ની સૌથી કમ્ફર્ટેબલ બસ. પણ આના ભાવના લીધે આપણે અનકમ્ફર્ટેબલ પણ થઈ જાય. જુનાગઢ ઉતરીને ડાયરેક્ટ આવી ગયો તો હોટલમાં જમવા. આજે આ જમણવાનું છે. જેમાં પેલા સ્નેપ લેવી તો જરૂરી ને. આજનો જમણવાર બગસરાના ડોન તરફથી.